અહીંયા કદાચ કૂતરું મૂકે ને તો આવે કોંગ્રેસ જ. ખુદ કદાચ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આવે ને નાયબ મુખ્યમંત્રી આવે ને તો કોઈ જાતનો ફેરફાર ન પડે. એ લોકોને આ બાજુના વિસ્તારમાં જરાય રસ જ નથી. મુશ્કેલી અત્યારે મચ્છરની પુષ્કળ છે. સમસ્યાઓ એટલી છે કે આપણે કદાચ ગણીએ ને તો ગણી ન શકે. અહીંયા સિનિયર સિટીઝન માટે ગાર્ડન નથી. તમારા વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? ના, કોઈ દિવસ નથી જોયા. ના બેન, મચ્છરનો એટલો ત્રાસ છે કે એની વાત પૂછો. હું આવું છું વોર્ડ નંબર 15 માં કે જ્યાં તમે જોઈ શકો છો કે રાજકોટ સ્વચ્છ રાજકોટ આ ખાલી કાગળ પર જ વાતો થાય છે કે શું? એની રિયાલિટી ચેક કરવા માટે આજે સિટી ન્યૂઝની ટીમ રૂબરૂ આવી પહોંચી છે વોર્ડ નંબર 15 માં. જ્યાં વોર્ડ નંબર 15 ના આપ કોર્પોરેટર જોઈ શકો છો કે વશરામભાઈ સાગઠિયા બહુ ચર્ચિત નામ છે અને જાણીતો ચહેરો છે. એનો વિસ્તાર છે આ. કોમલબેન ભારાઈ, ભાનુબેન સોરાણી અને મકબૂલભાઈ દાઉદાણીનો આ વિસ્તાર છે વોર્ડ નંબર 15 નો. અને આ તમે જોવો સ્વચ્છ રાજકોટ શહેરની નાનકડી તસવીર એટલે કે ગંદકીના ગંજ. કેટલા સમયથી તમે આ વોર્ડમાં રહો છો? 15 વર્ષથી. અને તમારું નામ? શરદભાઈ કેરિયા. શું તમારા વિસ્તારમાં શું સમસ્યાઓ છે? સમસ્યાઓમાં તો બેન અત્યારે અમારે મુશ્કેલી અત્યારે મચ્છરની પુષ્કળ છે. ઘણીવાર અનેકવાર રજૂઆત કરે છતાં હજી સુધી મચ્છરનો કોઈ ઉકેલ આવ્યો નથી. એટલે આ સત્વરે જે કોઈ પદાધિકારી હોય એ આ મચ્છર અંગેની સમસ્યા દૂર કરે એવી અમે સૌ વિચારીએ છીએ અને માંગણી કરીએ છીએ. ના બેન, હું કોઈને અમારે કાંઈ રાજકારણને લાગે વળગે નહીં. હું કોઈ કોર્પોરેટર ઓળખતો નથી. મારું નામ સવજીભાઈ. કેટલા વર્ષથી આ વોર્ડમાં રહો છો? આ 15 વર્ષ છે. સમસ્યા શું છે એમ? સમસ્યા અમારે આ નદીનો જ સમસ્યા છે વધારે. મચ્છરનો એટલો ત્રાસ છે કે એની વાત પૂછો. એટલો ત્રાસ છે. ક્યારે તમે રજૂઆતો કરી છે કે ભાઈ? ઘણી જાણ આ વાતો તો આવ્યા ને કરતા હોય પણ તોય કઈ એમાં ઉકેલ આવતો નથી. તમે તમારા વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? ના, ક્યારે આવે છે? એ કાંઈ ખબર નહીં કોર્પોરેટરની. ભગવાનજીભાઈ. કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો? 4 વર્ષ. ક્યાં મારે હજી અમારા વોર્ડમાં બેન અહીંયા મચ્છર બહુ છે. અહીંયા જ્યાં ત્યાં બધાય બધું નાખી જાય છે બધા કચરા ને. અહીંયા કಡೆ હાલવા ચાલવામાં અહીંયા બધા વાહન આડા ઉભા રહી જાય છે બહુ. અમારે વાહન નીકળવામાં બધી મુશ્કેલી પડે છે બધી. વરસાદના સમયે પાણી કેવું ભરાય છે? પાણી આ બધું ઊંચું લઈને હાલવું પડે પાછી અમારે. તમે તો તમારા વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? ના ના. પરમાર રમેશભાઈ, આ મેન છે ને સમસ્યા એક તો મચ્છરનો ત્રાસ, બીજું અમારા સિનિયર સિટીઝનમાં કોઈ બાકડો નથી, ત્રીજું આજે આ ગટર લાઈનમાં છે ને ઘણી વાર ભરાઈ જાય છે બરાબર. પછી ચોમાસામાં છે ને કે આ લોકો આ સાઈડમાં પાડો નાખતા છે. જે બહારથી ગાડી આવે મચ્છરનો ત્રાસની 6 મહિનાની ગાડી આવતી નથી. જે આપણે ધુમાડો આપતો હોય. અજીતભાઈ પરમાર, 32 વર્ષથી જન્મ થયો ત્યારના. સમસ્યાઓ એટલી છે કે આપણે કદાચ ગણીએ ને તો ગણી ન શકાય. રાતના 10 વાગ્યા પછી કોઈ રિક્ષાવાળાને પૂછો ને કે મારે થોરાડા વિસ્તારમાં જવું છે તો રિક્ષાવાળા આવવા તૈયાર નથી. કોઈ પણ શહેરનો વિકાસ થતો તો ચારે બાજુ થઈ, માત્ર એક તરફી થાય એવું ન હોય. વિસ્તારની અંદર રાતના 10 વાગ્યા પછી કોઈ રિક્ષાવાળા આવવા તૈયાર નથી. એટલો કુખ્યાત અને બદનામ વિસ્તાર થઈ ગયો છે. અહીંયા લોકોને પ્રાથમિક સુવિધાના નામે મોસ્ટ ઓફ દરેક એરિયામાં તમે જાઓ તો ત્યાં પ્રાથમિક સુવિધામાં બગીચાનું ગાર્ડન જોવા મળે. અહીંયા સિનિયર સિટીઝન માટે ગાર્ડન નથી. અને જે સ્કૂલોની હાલત છે એમાં 1 થી 8 છે. જે છેલ્લા 10-15 વર્ષમાં પ્રાઇવેટ સ્કૂલો બનીને એ લોકો ડેવલપ કરી અને 4 બિલ્ડિંગની બ્રાન્ચ કરી લીધી. પણ અહીંની સરકારી સ્કૂલો છે એની હાલત એમણામ છે. 1 થી 8માં વિદ્યાર્થીઓ છે સ્કૂલ બંધ થવા ઉપર આવી ગઈ. છેલ્લા 4.5 વર્ષમાં કોર્પોરેટર કોઈ દિવસ દેખાડા નથી. છેલ્લા 3 મહિનામાં કામગીરી દેખાણી છે. અને માત્ર ને માત્ર ખાલી કહી શકાય કે જે શેરીના ખૂણે રાખેલા બોર્ડ કે બાકડા મારવા એ જ કોર્પોરેટરનું કામ ન હોય. એટલું તો શિક્ષિત વ્યક્તિ તરીકે અમને ખબર પડે છે. અને કહેવાતા કોર્પોરેટર કે વિપક્ષના નેતા ખાલી લોકોને શું છે કે એને પોતાના વિસ્તાર છે મોટા નેતા કેમ બની જવાનું જ કરવું છે. એક વખત તમે જે ચૂંટાને આવ્યા તો એ વિસ્તારમાં ફરજ બજાવી તમારું હોય કે ન હોય, એના કરતાં તો બીજા સ્થાનિક લોકો વધારે કામ કરી પ્રશ્ન ચૂંટાવે છે. એટલે સમસ્યાઓ ગણાવવા માટે અઢળક છે અને ઘણા બધા લોકો છે. પણ અમુક તો પ્રભાવ એવા છે ને કોર્પોરેટ લોકો બોલવા માટે તૈયાર નથી થતા. વશરામભાઈ સાગઠિયા અને ભાનુબેન સોરાઈ, મકબૂલભાઈ દાઉદાણી. જાગૃત નાગરિક અમને ખબર હોય છે. બાકી ઘણા બધા લોકોને તો નામ પણ પહેલી વાર સાંભળવા મળે એવું થાય. એમાં પરિસ્થિતિ મેડમ તમે જોવો ને એવી છે ને કે અહીંયા કદાચ કૂતરું મૂકે ને તો આવે કોંગ્રેસ જ, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. કારણ કે અહીંયા બધા લોકોને છે ને જે બેકવર્ડ લોકો છે ને બેકવર્ડ રહેવામાં મજા આવે છે ને કોર્પોરેટર લોકોને એટલું જ જોઈએ છે. એને કોઈ શિક્ષિત લોકોના મત નથી જોતા. ઘણા બધા લોકો એવા છે કે જ્યાં આવે છે એક લેવલે રહીને ગરીબીમાંથી આગળ વધે છે લોકો ત્યારે વિસ્તાર મૂકી જ દે છે. ના છૂટકે કોઈ વ્યક્તિને પોતાને 20-30 વર્ષ જીવનનો ટાઈમ કાઢીને મૂકવાનું મન ન થાય. પણ આ પરિસ્થિતિ એવી છે કે અહીંના જે આગેવાનો કહો કે તમે કથિત કોર્પોરેટર છે ને એને આ માહોલની અંદર લોકો આમાં રીચા પૈચા રહે
બરાબર છે, એવી પરિસ્થિતિ નિર્માણ કરી છે. અને એના કારણે પોલીસ સ્ટેશન નજીકમાં જ ઘણા બધા એવા કામ હોય છે, બરાબર છે, કે જે કોઈ લોકો ગમે એટલા વર્ષો થઈ જાય ને, બરાબર છે, ખુદ કદાચ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આવે ને નાયબ મુખ્યમંત્રી આવે ને તોય કોઈ જાતનો ફેરફાર ન પડે. એ લોકોને આ બાજુના વિસ્તારમાં જરાય રસ જ નથી. કેટલા વર્ષોથી કહેવામાં આવે છે કે રામનાથપરાનો પુલ છે, આજે 15-20 વર્ષ થઈ ગયા વિજય બચા એ વખતથી, હજી હાલની તારીખમાં રામનાથપરાનો પુલ આવો તો બતાવું એવી નવી પરિસ્થિતિ છે. સુનીતા પરમાર, 22 થી 23 વર્ષ. અને તમારા વોર્ડમાં શું સમસ્યાઓ છે? ઘણી બધી સમસ્યાઓ છે, જેમ કે કોઈ એક સ્ત્રી હોય તો સ્ત્રીને અહીંયા રેતીના સટ્ટાથી અહીંયા સુધી આવવામાં લાઇટિંગનો બહુ જાજો ઇસ્યુ રહેતો હોય. રાતના સમયે ત્યાંથી અહીંયા સુધી આવવામાં બહુ જાજી પ્રોબ્લેમ રહેતી હોય. કોઈ પણ એક સ્ત્રી સામાન્ય રીતે પોતાની જાતે ત્યાંથી અહીંયા સુધી ન આવી શકે. કોઈ પણ વ્યક્તિ છે તો એમને એક્ટિવા લઈને કે કોઈ પણ વ્યક્તિ એમના ફાધર કે મધર હોય એમને જાતે ત્યાંથી લેવા જવું પડે, કેમ કે રસ્તો બહુ જાજો ખરાબ છે અને પ્લસ ત્યાંથી આવવા જવાનો રહેણાંક વિસ્તાર છે, પણ તોય ત્યાંથી કારખાના વિસ્તાર છે, તેના કારણે ત્યાંથી અહીંયા સુધીમાં કોઈ પણ વ્યક્તિ એકલા હાથે ન આવી શકે. એટલે સ્ત્રીઓની પણ એક એ સમસ્યા છે. હા, રેપિડો વાળા આવી જતા હોય છે, પણ તો બી ઘણી વખત ઇસ્યુ રહેતા હોય. પણ બધા લોકોને અહીંયા રેપિડો કે કેબ ને એની બહુ જાજી માહિતી નથી હોતી. એટલે સામાન્ય વ્યક્તિ હોય અહીંયા બહુ જાજા બધા લોકો એજ્યુકેટેડ ન હોય, અને કદાચ જો એજ્યુકેટેડ નથી તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે ત્યાંથી અહીંયા સુધી આવવામાં બહુ જાજી તકલીફ થતી. પાણી 7 થી 7.5 ની આજુબાજુમાં આવે છે અને બહુ જાજુ ચોખ્ખું ના કહી શકાય, મીડિયમ પીવા લાયક થોડું ઘણું કહી શકાય એ પ્રમાણે. તમે તમારા વિસ્તારના કોર્પોરેટરને ક્યારે વિસ્તારમાં ચક્કર મારતા જોયા છે કે કોઈ દિવસ નથી જોયા. હા, મેં ખાલી એમને જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે એકાદી વખત બસ મળવા માટે કે ભાષણ માટે નીકળેલા હોય તો કદાચ જોયેલા હોય, પણ આ ત્યારે 5 થી 7 વર્ષમાં કદાચ એકાદી વખત જોયા હશે, બાકી મેં જોયા પણ નથી. કોર્પોરેટર મેં એક વિડીયોમાં જોયેલા હતા કે જેમને પોતાના કોર્પોરેટરમાં એઝ અ કોર્પોરેટરે ચૂંટાઈને આવેલા ને, તો એમના કોર્પોરેટરમાં આવ્યા પછી એમને ઘણા બધા સુધારા કરેલા હતા, કે જેમ કે સાફ સફાઈથી લઈને કોઈ પણ પ્રકારની સેફટીથી લઈને એ બધી વસ્તુઓમાં પોતાના પ્રશ્નો ઊભા કરતા હતા. પણ અહીંના કોર્પોરેટર એ પ્રમાણેના કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા નથી કરતા. તો જ્યારે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ એઝ અ કોર્પોરેટર ચૂંટાઈને આવે છે તો એમને A to Z બધા પ્રકારની સમસ્યાનો ખ્યાલ હોવો જોઈએ, અને સમસ્યાના ઉકેલ માટે પણ એમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કયા પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે અને એના ઉકેલ માટે એમને શું કરવું જોઈએ. શિક્ષિત પણ હોવા જોઈએ. કદાચ અનએજ્યુકેટેડ છે તો એ પણ આપણે માની શકાય કે કદાચ બની શકે કે સમસ્યા ઘરની હોય અને એ પોતાનું ભણતર જે છે એ આગળ ન કરી શક્યા હોય, પણ એમને ખ્યાલ હોવો જોઈએ કે કયા પ્રકારની સમસ્યા છે. અને મેઇન તો જો એ વોર્ડમાંથી પોતે ચૂંટાઈને આવેલા છે તો એમને ખ્યાલ હોવો જોઈએ કે કયા પ્રકારની સમસ્યાઓ થાય છે કે જેથી એનો ઉકેલ લાવી શકે.